પ્રયાગરાજમાં ભારે ભીડને પગલે હાલાકી સર્જાઈ રહી છે। મહાકુંભ મેળાના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। ભૂખ્યા તરસ્યા અનેક યાત્રાળુઓ અટવાઈ પડ્યા છે। 5-5 કલાક સુધી કુંભ મેળામાં પ્રવેશ નથી મળી રહ્યો। કુંભમાંથી પરત ફરવામાં પણ મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે। જો કે આપને જણાવી દઈએ કે જ્યાં તંત્ર દ્વારા પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભીડ એટલી બધી છે કે જ્યાં લોકોને ભારે હાલાકી થઈ રહી છે। મૌની અમાવસ્યાના કારણે લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા છે અને હાલ ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે। 5-5 કલાક વીતી ગયા છે પરંતુ હજુ કુંભ મેળામાં લોકોને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો। તંત્રની કોઈ જ મદદ ન મળી રહી હોવાના પણ આક્ષેપ છે। રાતના 2:45 વાગ્યાનો સમય થયો છે અને હજુ પણ આપ જુઓ પ્રયાગરાજની અંદર શું પરિસ્થિતિ છે। જે લોકો અત્યારે મેળામાંથી અહીં મુખ્ય માર્ગ તરફ આવી રહ્યા છે તો ત્યાં હજુ પણ લોકોને ચાલીને આવવું જવું પડી રહ્યું છે અને ભારે ઠંડીનો માહોલ છે અને સાથોસાથ અહીં આ લોકો ઘણા બધા કિલોમીટર ચાલીને અહીં આવ્યા છે અને ચાલીને આવ્યા બાદ પણ તેમને પોતાનું ગંતવ્ય સ્થાન નથી મળ્યું અને મુખ્ય માર્ગો ઉપર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીં હજુ સુધી પ્રશાસન તરફથી છેલ્લા ઘણા સમયથી જે સુવિધાઓ મળવી જોઈએ તે નથી મળી રહી અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આપ જોઈ રહ્યા છો આ લાંબી કતારો બપોરના 12 વાગ્યાથી લઈને અત્યાર સુધી હજુ પણ વાહનોની આવી જ લાંબી કતારો જોવા મળી રહી છે અને આ જ પ્રકારે લોકો જે સતત હાલાકીનો સામનો અહીં કરી રહ્યા છે આ જ હાલાકી હવે ક્યારે પૂરી થાય છે તે જોવું રહ્યું। જોકે આ ટ્રાફિક જામ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને આ ટ્રાફિક જામને કારણે ઘણા બધા લોકો આ રસ્તા પર અટવાયા છે। બપોરના 12 વાગ્યાથી લઈને અત્યારે રાતના 2:45 વાગ્યા સુધીનો સમય થઈ ચૂક્યો છે પરંતુ આ સમયગાળા દરમિયાન પણ હવે આગામી દિવસોની અંદર જ્યાં 26 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રિનો અવસર આ સ્નાન પર્વનો ચાલી રહ્યો છે તો શું આ જ પ્રકારની હાલાકી ભોગવવી પડશે કે કેમ તે સવાલ ઉઠી રહ્યો છે। જયેશ પારકર, TV9 પ્રયાગરાજ। એવા અનેક શ્રદ્ધાળુઓ છે જે 24 કલાકથી આ જ રીતે ટ્રાફિકમાં અટવાઈ ગયા છે। ન ભોજનની વ્યવસ્થા છે ન પાણીની। આટલા કલાકોથી ફસાયા હોવા છતાં તંત્ર તરફથી કોઈ પ્રકારની મદદ ન મળ્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે। લોકો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું। माई आप कहाँ से आए? गोंडा जिला से। अच्छा, क्या अभी आपको दिक्कत हो रही है यहाँ पे? दिक्कत सर हमें यही हो रही है कि हम हार्ट के मरीज लिए 5-6 बजे से लाइन में लगी हैं और जगह नहीं मिलता कि इधर से जाए कि उधर से जाए। में फंसी पड़ी हैं और हमारे मरीज की हालत खराब है। कोई जानकारी दे रहे हैं आपको यहाँ कहाँ जाना है? नहीं, कोई जानकारी नहीं मिल रहा है हमको। कोई मदद नहीं मिल रही? कुछ नहीं। अच्छा, कितने घंटे से फंसे हैं आप? 6 बजे से। अच्छा, हाँ जी भैया आप कहाँ से आए? हम गुजरात से आगरे। गुजरात થી આવ્યા છો? અચ્છા, કયા જિલ્લામાંથી આવ્યા છો? થરાદ, વાવ થરાદ। અચ્છા, ક્યારે આવ્યા હતા અને કેટલા સમયથી અટવાયેલા છો? અહીં 5 વાગ્યાથી લાઈનમાં છો અને હજી સુધી કોઈ ટ્રાફિક વાળો થોડો સમસ્યા વધારે છે। અચ્છા, ખાવા પીવાની કોઈ વ્યવસ્થા મળી? ના, ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નહીં। અચ્છા, આમ મેળાની અંદર કેવી વ્યવસ્થાઓ હતી? હવે અંદર જવું છે હજી હાજી, પણ 5 વાગ્યાથી અમે ટ્રાફિકમાં પૂરા જામ હતા અને હજી સુધી કોઈ ટ્રાફિકનો સમસ્યા ખૂબ છે। અચ્છા, તમારી સાથે કોણ કોણ આવ્યું છે? અમારી સાથે 5-6 જણ છીએ। અચ્છા, બધા અટવાયેલા છે અત્યારે? બધા અટવાયેલા છીએ। અચ્છા, તો ખાસ કરીને અહીં તમારી સાથે બીજા કેટલા લોકો અટવાયા છે અને ટ્રાફિકનો સમસ્યા કેટલા સમયથી જોઈ રહ્યા છો? દેખતા આવીએ છીએ 5 થી 6 કિલોમીટર લાઈન એટલી છે ને કે કોઈ સીમા નથી એની। અચ્છા, હા, અચ્છા, પેદલ ચાલવાની પણ જગ્યા નથી અને ટ્રાફિક વાળી સાધનોની વધારે તકલીફ છે। ઓકે, તો ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા છે અને લોકો ન મેળા ક્ષેત્રમાં જઈ રહ્યા છે અને જે મેળા ક્ષેત્રમાંથી બહાર જવા માંગે છે તેઓ અહીં રસ્તા પર અટવાયા છે અને આટલી મોટી સમસ્યા છતાં પ્રશાસન તરફથી ન કોઈ તેમને મદદ મળી રહી છે ના પણ તેમને કોઈ જાણકારી મળી રહી છે અને ખાસ કરીને જે મોબાઈલ નેટવર્ક છે તે એકદમ જામ થઈ ચૂક્યા છે એટલે લોકો પોતાના પ્રિયજન સાથે અહીં કોઈ માહિતીનું આદાન પ્રદાન પણ નથી કરી રહ્યા કારણ કે નેટ બંધ છે તો ન ફોન લાગી રહ્યા છે ન તેઓ કોઈ મેસેજ મોકલી શકે છે અને તેને કારણે તેમની મુશ્કેલી ખૂબ જ વધી ચૂકી છે। તો પ્રયાગરાજની અંદર જે આ સ્નાન કરવા માટે લોકો આવ્યા હતા પરંતુ તેમના માટે આ મુસીબતનું સ્નાન સાબિત થઈ રહ્યું છે। જયેશ પારકર, TV9 પ્રયાગરાજ। એવા અનેક શ્રદ્ધાળુઓ છે જે 24 કલાકથી આ જ રીતે ટ્રાફિકમાં અટવાઈ ગયા છે। તેમને હાલ ભોજન કે પાણી પણ નથી મળી રહ્યું, કોઈ પણ પ્રકારની મદદ પણ નથી મળી રહી।
કુંભ મેળામાં પહોંચવા માટે લોકો કલાકો સુધી ચાલવા માટે મજબૂર બન્યા છે. આક્ષેપો છે કે ચાલવા માટે પણ જગ્યા નથી. અપેક્ષા કરતાં વધારે લોકો કુંભમાં પહોંચ્યા હોય. નેટવર્કના ઇસ્યુ ઊભા થયા છે અને લોકો પોતાના પરિવારજનોનો સંપર્ક પણ કરી શકતા નથી. તો અહીં કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે આપને બતાવીશું. અહીં રાતના 9 વાગ્યાથી વધુનો સમય થઈ ચૂક્યો છે અને ભારે ઠંડી પડી રહી છે. ठंड लग रही है अभी, क्या दिक्कत आ रही है? गाड़ी जाम में पड़ल बा। अच्छा, मने गाड़ी कुछ बिगड़ गई बा, ठंडा में आके बैठल बा ना यहाँ, और कौन दिक्कत बा? खाने पीने की कोई चीज मिले आपको प्रशासन? खाने पीने के लिए कुछ नहीं है। हाँ, बैठे कब से फंसे पड़े हैं? बैठे के तो छाया नहीं किया, हम तो बानी 12 बजे से आके बैठल बानी। अच्छा, कितने बजे से यहाँ फंसे पड़े हैं? 12 बज गई रहल है, 12 बजे से बाइन सोने तनी बेल ले 10 बजे जाता। अच्छा, तो અહીં જે લોકો છે તે ફસાયેલા છે. મઈ આપ કહાં સે આયે? देवरिया जिला से। अच्छा, कब से मुश्किल का सामना कर रहे हैं? परसों का आयल नहीं सवे, आज दिन भर परेशान बाड़ी सवे। क्या क्या परेशानी हो रही है? अब परेशानी मन ठंडा में बाड़ी, हमन के सब गाड़ी फसल बजाम में कौन व्यवस्था बा? हमने यही कुकुरल बाड़ी आयल बाड़ी से, संगम ना आए, गंगा जी ना आए, कोई मदद के लिए ना आए? के बा मदद आप आई तो बाड़ी तो मदद कर दी, गाड़ियाँ निकलवा दी। अच्छा, ट्रैफिक जाम है अभी? हाँ फोन चल रहे हैं? चला था फोन तो मानी है, का कहल जाई। अच्छा, हमन के खोज होई, अच्छा, जांच पड़ताल होई, जाम बात है के खोजता। अच्छा, आप आई बाड़ी मीडिया ला तन निकलवा देती तो मन चल जाती। देखो तो कमरा समरा सब जड़ाऊ और बा। तो तनिक कितने लोग फंसे पड़े हैं यहाँ पे अभी? हमन के 28 जने हैं। अच्छा, हाँ 28 जने बाड़े। અચ્છા, તો 25 થી 30 લોકો અહીં ફસાયેલા પડ્યા છે અને આપ જોઈ રહ્યા છો ઠંડીની અંદર તેઓ ઠરી રહ્યા છે. ખાવા પીવાની વ્યવસ્થા નથી. બપોરના 12 વાગ્યાથી અહીં બેઠેલા છે. ટ્રાફિક જામ છે, ફોન નથી લાગી રહ્યા અને પ્રશાસન તરફથી કોઈ મદદ નથી મળી રહી. આ બધી સમસ્યાઓને કારણે તેઓ ભારે વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમને એ પણ ખ્યાલ નથી કે ક્યાં સુધીમાં તેમની સમસ્યાઓનો નિવારણ થશે. જયેશ પારકર, TV9 પ્રયાગરાજ. પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનો અવિરત ધસારો છે. દુર્ઘટના બાદ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આગમન થઈ રહ્યું છે. કુંભમાં અત્યાર સુધીમાં 28.13 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી. સ્નાન ઘાટ સુધી પહોંચવા કલાકો સુધી ભાવિકો મજબૂર બન્યા છે ચાલવા માટે. તંત્રની વ્યવસ્થા સામે કેટલાક શ્રદ્ધાળુઓએ પણ સવાલ ઊભા કર્યા. એક તરફ કેટલાક ભાવિકો તંત્રની વ્યવસ્થા સામે સવાલ ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક શ્રદ્ધાળુઓનું કહેવું છે કે આયોજન ખૂબ જ સારું છે, પણ જ્યારે તમે આટલા મોટા મહાકુંભમાં આવતા હોવ ત્યારે તમારે ચાલવાની તૈયારી સાથે આવવું જોઈએ. કુંભના પર્વ ધીમે ધીમે કરીને આવો અને ધીમે ધીમે સ્નાન કરો, કારણ કે જે તમે આવો છો તો ચાલવાની પૂરેપૂરી તૈયારી સાથે આવો, કારણ કે જેટલી પબ્લિક અહીં આવે છે એના હિસાબે તો ચાલવું તો પડશે જ. તો એક વસ્તુ છે કે તમે સૌથી મોટું સંદેશ જ આપીશ કે તમે આવો પણ થોડા ધીમે ધીમે કરીને આવો અને અહીં આવીને દર્શનનું સ્નાનનું લાભ લો, સંતોનું પાસે બેસીને સંતોની પાસે જ્ઞાનનું લાભ લો. તો એ હું ઈચ્છા રાખું છું આપ લોકો પાસે. एक नंबर की व्यवस्था लगी। ये विश्व का ऐसा पर्यटक स्थल हो गया है जहां इतनी बड़ी भीड़ को पूरी व्यवस्था के साथ समाहित करना ये एक प्रकार से संभव कार्य था। इसको योगी जी ने बड़ी तन्मयता से और बड़ी सुचारू रूप से व्यवस्था करके इसको सुचारू रूप से संपन्न कर रहे हैं। ये अद्भुत, अकल्पनीय और ये सारगर्भित है, बहुत बड़ी बात है।